Hello students, good afternoon. Today we learn Gujarati. Myself Priya ma'am. Standard 6, poem number 7. કાવ્ય નંબર 7 આપણી પગલે પગલે. ઓકે, એના કવિ છે સંત બાલ. જન્મ છે કવિ સંત બાલનો 26/8/1904નો. મૃત્યુ છે 26/3/1982. સંત બાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. સંત બાલનું સંસારી નામ શિવલાલ હતું. શું કહે છે કે સંત બાલનો જન્મ ક્યાં થયો હતો? તો મોરબી તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. શું નામ છે એમનું ગામનું? ટોળ. અને સંત બાલનું સંસારી નામ શિવલાલ હતું. સંસારી નામ એટલે કે એ પોતે જ્યારે આ કાર્યમાં જોડાયા હોય, કવિના કાર્યમાં, તો એમણે સંતબાલ નામ રાખ્યું હોય, પણ મૂળ નામ એમનું કહી શકીએ, સંસારી નામ કહી શકીએ તો શિવલાલ હતું. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા. તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે. સર્વધર્મ પ્રાર્થના, વિશ્વાવત્સલ્ય, મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે. પ્રસ્તુત શૌર્ય ગીત કૂચ ગીતમાં કવિએ ડગલે પગલે આગળ વધવાનું કહ્યું છે. કયું ગીત છે? તો આ શૌર્ય ગીત છે. શૌર્ય ગીત એટલે કે શું? કે જે આપણા દેશ માટેના ગીતો હોય છે ને, સૈનિકો દ્વારા આપણા સૈનિકોને અર્પિત કરતા હોય, કે આપણા ભારત દેશ થકી આપણે ગાયેલા હોય, તો એ બધા આપણા શૌર્ય ગીતો હોય છે. તો કૂચ ગીત અને કૂચ ગીત એટલે કે પગલે પગલે, નામ પરથી તમને ખ્યાલ આવી જશે કે કૂચ કરવામાં આવતી હોય, જેમ કે એવી રીતે એ આ ગીતમાં એવા શબ્દો ઉમેરાયા છે. કવિએ ડગલે પગલે આગળ વધવાનું કહ્યું છે. જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી જીવન પંથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે. આખા કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે? તો હંમેશા ડગલે પગલે આગળ વધવાનું, અને જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે હંમેશા, તો મુશ્કેલીઓ તો આવે જ છે, આપણા જીવનમાં આવે છે ને. પ્રોબ્લેમ્સ તો હંમેશા આપણી લાઈફની જોડે જોડાયેલા જ હોય. આપણે આપણી લાઈફ તો પણ આપણા લાઈફને સ્થગિત કરવાની હોતી નથી. પ્રોબ્લેમોની સામે લડતું રહીને આપણી જિંદગી જીવવાની હોય છે. તો મુશ્કેલીનો સામનો કરી જીવન પંથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે. ઉજાડવાનું મતલબ કે જીવન પંથને, જીવનને સારી રીતે જીવવાનું જીવનને, અને તેની સાથે આગળ વધવાનું કહેવામાં આવ્યું છે. બરાબર છે? તો આપણે કાવ્યની શરૂઆત કરીએ તો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાએ જા. શું કહે છે કવિ? પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. પ્રેમળતા એટલે એકબીજાની સાથે પ્રેમ, લાગણીના વ્યવહાર. પગલે પગલે સાવધ રહીને. સાવધ એટલે શું? તો સાવધ એટલે કે આપણે શું કહેવાનું કહે છે કે સાવધ એટલે સાવધાન. આપણે નથી કહેતા કે કોઈ પણ વસ્તુમાં આપણે સમજી વિચારીને જ આગળ વધવું જોઈએ. તો સાવધ રહેતો જા, દેટ મીન્સ કે સાવધ રહેતો જા, દેટ મીન્સ કે સાવધાન રહીને કામ કર. તો પ્રેમળતા પ્રગટાવીએ જા. પ્રેમળતા, પ્રેમ, લાગણીના સંબંધો વિકસાવવાના કહે છે. કોની જોડે? તો એકબીજાની સાથે. જે ભારત દેશમાં આપણે રહેતા હોઈએ એવા ભારતવાસીઓ જોડે હંમેશા લાગણીના વ્યવહાર રાખવાનું કવિ કહે છે. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. અંતર એટલે શું? આપણું હૃદય. અજવાળી વીરા, શું કહે છે? અજવાળી વીરા. વીરા એટલે આપણને કહે છે, સંબોધન આપ્યું છે કે તમને વીરા કહીને સંબોધે છે કવિ, કે અજવાળી એટલે એને ઉર્જા ભર એનામાં, અને અજવાળું લાગતા અંતરમાં. એટલે આપણે કોઈના માટે હંમેશા વિચારતા હોઈએ કે ના, આ તો માણસ આવો જ છે, મારે એની સાથે શું કામ કરવાનું, મને કંઈ ગમતું નથી એની સાથે કામ કરવું. કે પછી આપણે એવું વિચારીએ કે ના, એની સાથે કશું મજા નહીં આવ્યા, એના માટે આપણે કેવા વિચારો, દુવિચારો મગજમાં લાવીએ. તો હંમેશા સુવિચારો મગજમાં લાવીને દુવિચારો મગજમાં લાવવાના
નહીં. આપણા હૃદયને ગમે તેવું વ્યક્તિ હોય પણ આપણે આપણા હૃદયથી આપણું કાર્ય સિદ્ધ કરવાનું અને આપણે આપણા બાય હાર્ટ પ્યોર રહેવાનું. પ્યોર દેટ મીન્સ કે આપણા હૃદયમાં મેલ રાખવાનો નહીં. મેલાપણું એને કહેવાય કે જે કોઈ અનીતિના કાર્યો કરે, કોઈની સાથે અવ્યવહાર કરે, અવ્યવહાર કરવાનું વિચારે, એવું આપણા અંતરમાં આપણે આવવું જોઈએ નહીં. એટલે કે અંતર એટલે આપણું કે આપણું હૃદય, એમાં આપણે એવું લાવવાનું નથી. પંથ તારો કાપીએ જા. પંથ એટલે રસ્તો. તારો રસ્તો તું આવી રીતે કાપીએ જા. દેટ મીન્સ કે તું ચાલતો ચાલતો આવી રીતે તારો રસ્તો. રસ્તો એટલે ચાલવાનો રસ્તો બી ખરો અને દુનિયાનો રસ્તો બી ખરો. દુનિયામાં જીવનનો રસ્તો બી ખરો. લાઈફ આપણી, એ લાઈફ પણ આપણી એકદમ આવી રીતે જતી નથી. તો ધીરે ધીરે તું એવી રીતે ચાલતી ચાલતો તારું જીવન કાપતો જા. કાંટા આવે કંકર આવે ધોમ ધખતી રહેતી આવે. કાંટા આવે. હવે કાંટા કંકર એ રસ્તામાં હંમેશા હોય છે, બરાબર. કેવા રોડ ઉપર તમને કાંકરા તો દેખાશે જ, કાંટા નહીં દેખાય તો કાંકરા દેખાશે. પણ આ જીવનને લક્ષી કહેવામાં આવ્યું છે કે તમારા જીવનમાં કાંટા અને કંકર, કાંટા અને કંકર ધેટ મીન્સ મુશ્કેલીઓ. તમારા જીવનમાં મુશ્કેલીઓ તો આવતી રહે છે. તો કાંટા અને કંકર આવે તો તું ધોમ દખનતી રેતી આવે. શું કહે છે કે ધોમ દખનતી રેતી. ધોમનો અર્થ થાય છે કે સખત તડકો, ખૂબ જ એવો તાપ આવે કે જેનાથી ધકતી રેતી એટલે રોડ ઉપર શું કહે છે, રેતી કેવી થઈ જાય, સૂર્યના તાપથી તપી જાય, અતિશય તાપથી તપી જાય, બરાબર. એને કહે છે ધોમ દખનતી રેતી આવે. ખાડાની ધારે ને ધારે. શું કહે છે? ખાડું એટલે કે તલવાર. તલવારની ધારે ને ધારે ધૈર્ય રાત ધારી ચાલ્યો જા. મતલબ કે આપણું જીવન એવું કીધું છે કવિએ કે કાંટા આવે કંકર આવે, મુશ્કેલીઓથી ભરેલું જીવન તમારું આવે. અને એ ધોમ ધકતી રહેતી એટલે કે એવા જ રસ્તા પર પાછા મુશ્કેલીઓમાં ઓર મુશ્કેલી વધતી જાય. નથી થતું ઘણી વખત તમારામાં કે એવું ટાઈમ ભેગો થઈ જાય કે ઓલરેડી તમે મુશ્કેલીમાં હો અને એ ટાઈમે તમને તમારો બીજે ચારે બાજુથી જાણે તમને એવા સમાચાર મળતા જાય કે તમને એની મુશ્કેલીઓ વધતી જાય. તો એમ કહેવા માંગે છે કવિ કે એ મુશ્કેલીઓમાં વધારો થતો જાય. ધોમ ધકતી રેતી એટલે કહેવામાં આવે છે ઉદાહરણ આપીને કે મુશ્કેલીઓમાં વધારો થતો જાય. તો પણ તલવારની ધારે, ખાડાની ધારે એટલે કે તલવારની ધારે જીવવું એટલે કે શું? તલવારની ધારે જીવવું એટલે કે તમારે તમારા જીવનને બચાવીને કેટલી મુશ્કેલીઓથી બચાવતા બચાવતા પરાણ જિંદગી ટૂંકાવી એને કહેવાય કે તલવારની ધારે જીવવું. ખૂબ જ દુઃખ, ખૂબ જ તકલીફમાં આગળ વધવું, બરાબર છે. તો ધારે ને ધૈર્ય ધારી ચાલ્યો જા. ધૈર્ય ધારી શું કહે છે? ધીરજ. ધૈર્ય એટલે કે ધીરજ. ધીરજ રાખીને તું ચાલ્યો જા. દુર્ગમ પંથ કાપ્યો જા. દુર્ગમ એટલે મુશ્કેલ માર્ગ, બરોબર. માર્ગ કેવો છે? મુશ્કેલ છે. તો એ મુશ્કેલ માર્ગ તું પંથ એટલે કે રસ્તો તારો કાપીએ જા. કાપીએ જા એટલે કે શું રસ્તાને કાપવા બેસવાનું છે ચપ્પુનું તલવાર લઈને? ના, કાપીએ એટલે કે એ તારી જિંદગીના સમયને તું આગળ ધીરે ધીરે વિતાવતો જા. જિંદગી છે, જિંદગીમાં મુશ્કેલીઓ તો આવે છે, મુશ્કેલીઓ સાથે પણ જીવવું અઘરું છે. તો એની સાથે તું મુશ્કેલી સાથે પણ તું તારું જીવન ધીરે ધીરે વિતાવતો જા. કાપવું એટલે કે વિતાવવું. વિતાવવું તો પડે ને જીવનને, બરાબર છે. આપણે ક્યારેય આપણી જીવનને દુઃખના મારે કે ભાઈ મને તો જો ને આવું છે હું નહીં કરું. સામાન્ય આપણી શારીરિક તકલીફ આવી જતી હોય છે આપણા જીવનમાં કે ભાઈ મને તો આ રોગ આવી ગયો, તો યાર મને તો કશું ગમતું નથી, હું તો આ રોગ આવી ગયો ને હવે મને તો બસ જીવન જ નથી ગમતું. એ આપણું વિચારવું ખોટું છે. શારીરિક, માનસિક અને આર્થિક. આર્થિક એટલે કે પૈસે ટકે તકલીફ આવે. તો દુનિયામાં ઘણા બધા લોકોને પૈસે ટકે તકલીફ પડતી હોય છે. તો એવી તકલીફમાં પણ આપણે આપણું જીવન કાપવાનું એટલે કે જીવન આપણે આપણું જીવવાનું છે અને આપણા જીવનને આગળ વધારવાનું જરૂરી છે. હિંમત તારી ખોતો ના. કે છે કે તારી જે હિંમત છે એ તું ખોઈશ નહીં, કારણ કે એ હિંમતને તારે ટકાવી રાખવી પડશે આવા મુશ્કેલીઓવાળા માર્ગમાં ચાલવા માટે. સ્વાર્થ સામે જોતો ના. સ્વાર્થ, તારો સ્વાર્થ જે હોય એની સામે પણ ના જોઈશ.
હંમેશા ભગવાનની આશ રાખ, હૃદય તારું ચોખ્ખું રાખ અને આગળ વધતો જા. શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપ્યો જા. શિસ્ત ડિસિપ્લિન, શાંતિ તો ક્વાઇટ, બરાબર છે. ક્વાઇટનેસ, શાંતિ, આપણા જીવનમાં શાંતિ અને ડિસિપ્લિન એટલે કે ડિસિપ્લિનમાં બધું જ આવી ગયું કે કેવું તમારે જીવનમાં તમારી જીવનશૈલી, બરાબર છે. તો એ બધું અને સેવા, સેવા એટલે ભગવાનની સેવા તો હોય પણ હંમેશા લોકો ઘણા બધા લોકો માનવ સેવા બી કરતા હોય છે, બરાબર. એટલે શિસ્ત એટલે આજ્ઞા કે નિયમમાં રહેવું તે એટલે કે ડિસિપ્લિન. હું તમને કહું છું ગુજરાતીમાં, ઇંગ્લિશમાં ડિસિપ્લિન શબ્દનો અર્થ ગુજરાતીમાં કે આજ્ઞામાં કે નિયમથી રહેવું તે. તો એવો કહે છે કે સેવાનો તું પાઠ સૌને આપ્યો જા. તું પણ એવો રહે અને દુનિયાના લોકોને પણ એવો પાઠ એટલે કે એવી સમજણ, એવી બુદ્ધિ, એવી માનસ લોકોનામાં પણ વિકસાવતો જા. દુર્ગમ પંથ કાપ્ય જા. મુશ્કેલીવાળો માર્ગ, દુઃખથી ભરેલો માર્ગ તું તારો આવી રીતે ધીરે ધીરે વિતાવતો જા. કાપતો જા એટલે વિતાવજો તમે. આપણી દુનિયા, આપણી લાઈફ છે, ખબર છે કે આજે તમારી જિંદગી ને મારી જિંદગી, ચલો મારી 30 વર્ષની જતી રહી તો તમારી જિંદગી છે બાળકો, તો તમારી જિંદગી હશે 10 વર્ષની તમારી જતી રહી, બરાબર છે. 10 વર્ષની તો જતી રહી, તો તમારી બી 10 વર્ષની જિંદગી ગયા પછી બી તમે તમારા બાળક પ્રમાણે તમારી ફરજો નિભાવવાની, તમારા મા બાપને એમના મા બાપ પ્રમાણેની, એમની ઉંમર પ્રમાણેની ફરજો નિભાવવી પડે દુનિયામાં, જિંદગીમાં. જિંદગી એમ કોઈ અધૂરી મુકાતી નથી, હિંમત રાખીને કાપવી પડે છે ઘણી બધી મુશ્કેલીઓ છતાં પણ, બરાબર છે. આ આપણી કાવ્ય થઈ. કાવ્યની સમજૂતી હું તમને આપી દઉં કે કાવ્યની સમજૂતીમાં એ જ કહેવા માંગે છે કે મુશ્કેલી ગમે તેવી આવે માર્ગમાં, માર્ગ એ તો એક્ઝામ્પલ આપ્યું છે આપણને, પણ તકલીફ દુનિયામાં, માર્ગમાં ગમે તેવી તકલીફ આવે પણ તમારે તમારી જિંદગી એ સહજ રીતે હિંમત રાખીને શાંતિથી અને સેવાના ભાવથી વિતાવવી જરૂરી છે. શબ્દ સમજૂતી છે, બધા શબ્દાર્થ મેં તમને કંઈ આવી ગયા છે અંદર. આપણે આના અભ્યાસમાં MCQs જોઈ લઈએ. MCQsમાં પહેલો MCQ છે, કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કહી છે. પંથ એટલે કે રસ્તો, તો ધીરે ધીરે, ઉતાવળે, અંતર ઉજાડીને કે નામ ઉજાડીને. તો જો અહીં કાવ્યમાં પહેલું જ આપણું આવ્યું છે, અહીંયા આગળ કાવ્યને બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં કે અંતરને અજવાળી વીરા પંથ તારો કાપ્યો જા, બરાબર છે. તો શું આવશે? અંતર ઉજાડીને. એનો અર્થ, એનો આન્સર આવશે અંતર ઉજાડીને, રાઈટ. બીજો MCQ, ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? તલવારની ધારે. તો શું કહે છે? કેવી રીતે ચાલવાનું છે? તો તલવારની ધારે આપણને આપે છે કે ખાંડાની ધારે તું ધૈર્ય ધારીને ચાલ્યો જા, બરાબર છે. ધૈર્ય ધારીને તો સાચવીને, ધીરજથી, ગંભીરતાથી કે સમય સંજોગો જોઈને, તો ધીરજથી. શું આન્સર આવશે આપણો? ખ, ધીરજથી. કવિ કોને અજવાળવાનું કહે છે? તો કોને અજવાળવાનું કહે છે? ઓરડાને, શેરીને કે અંતરને કે આગળ ગામને? અંતરને. મેં પહેલાં તમને કહ્યું ને, અંતરને અજવાળવાનું કહે છે, બરાબર. એક વાક્યમાં જવાબ છે, સ્વાધ્યાય છે, પ્રશ્નનો ઉત્તર આપો. 2 મોટા પ્રશ્ન હશે આમાં. અને ક્વેશ્ચન નંબર 2 જે તમારો છે, માંગ્યા પ્રમાણે કરો. તો સમાનાર્થી શબ્દ આપો અને વિરોધી શબ્દ આપો. સમાનાર્થીમાં સાવધ એટલે કે સાવધાન, બરાબર. અજવાળું, અજવાળું એટલે કે પ્રકાશિત. પંથ રસ્તો, કાંટા કંટક. ધૈર્ય એટલે કે ધીરજ. વિરોધી શબ્દ આપણને કહે છે તો સાવધ, તો એમ કે આપણે હિન્દીમાં એમ કહે ને કે ચોકન્ના રહેના ચાહીએ, એને કહેવાય સાવધ. તો સાવધનું આપણે તમે એવું લઈ શકો કે સાવધ એટલે સાવધ રહેવું જોઈએ, એના બદલે કે વિચલિત, બરાબર છે, પણ એનું અસર બી અલગ આવે. અજવાળું તો અંધારું, પ્રેમ તો ગુસ્સો, દુર્ગમ, દુર્ગમ એટલે શું કહેવામાં આવ્યું છે? મુશ્કેલી. તો મુશ્કેલીનો અર્થ શું થાય? કંઈ જ નહીં. દુર્ગમ એટલે કે સુગમ, દુર્ગમનું સુગમ લખી શકો તમે. સ્વાર્થ તો નિસ્વાર્થ,
બરાબર છે. શબ્દકોશને ક્રમમાં ગોઠવી તેના શબ્દકોશમાંથી અર્થ શોધો. બરાબર છે. ક્રમમાં ગોઠવવાના છે. મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું હતું વ્યાકરણ પ્રમાણે કે ધૈર્ય, પ્રેમળતા, શિસ્ત, પાદર, કંકર, હિંમત, પ્રસ્તુત, અપેક્ષા. સૌથી પહેલાં આપણે શું કરી લેવાના? સ્વરને પહેલાં લઈ લેવાના. બરાબર છે. તો સ્વરકોશ આપણા કયા છે? અપેક્ષા, જ્ઞાન, એ બે છે. તો સૌથી પહેલાં અપેક્ષા અને જ્ઞાન આવી જાય, કારણ કે અ, આ, ઈ, ઉ, રી, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ આ છે આપણા સ્વર. તો અથી સ્ટાર્ટ થતા અપેક્ષા છે તો આપણે પહેલાં લખી લેવું પડે. જ્ઞ બી આવી, અરે જ્ઞ નહીં આવે પહેલાં, જ્ઞ તો છેલ્લે આવશે, જ્ઞાન ના આવે. બરાબર છે. એના પછી તમે આ બધા તમારા કક્કાવારી પ્રમાણે તમારા શબ્દો તમારે ગોઠવી દેવાના. ક છે તો કંકર આવી ગયું, પછી ખ જોવાનો, પછી ગ જોવાનો, એમ કરતાં કરતાં બધા શબ્દો ગોઠવવાના આવે. ચોથી પંક્તિમાં તો એવું કહ્યું છે ચોથા ક્વેશ્ચનમાં કે તમારી પંક્તિને સરખાવી દો, તો એ આપણે જરૂરી નથી. ક્વેશ્ચન નંબર 5 જુઓ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધો. ફર્સ્ટ તમને એક્ઝામ્પલ કરીને આપ્યું છે સભર. સભર એટલે શું ખબર છે? ભરપૂર, વધારે, એમ છલકાઈ જાય એટલું. પંથ તો રસ્તો, પંથ તો રસ્તો. તો અહીંયા આગળ તમારું આ રસ્તોનું થશે, આ રસ્તો. બરાબર છે. આગળ સ્તંભ. સ્તંભ એટલે શું? તો સ્તંભ એટલે કોઈ વસ્તુ આપણે તમને કહ્યું હતું ને કે એને આધારભૂત કહી શકો તમે, એને આધારિત, આધારભૂત. બરાબર છે. પછી આજીજી તો તમે એને વિનંતી કહો, વિનંતી કહી શકો તમે એને. તો વિનંતી કેવી રીતે બનશે? આવી રીતે. બરાબર છે. પછી નિર્ભય સમાનાર્થી છે. નિર્ભય તો શું આવે? નીડર. બરાબર છે. જોર, જોર એટલે કે દમ. દમ હોય ને તમારામાં, દમ પણ લખી શકો તમે, કે આમાંથી બીજો કોઈ બી તમે શબ્દ યુઝ કરી બનાવી શકો. બળ બી કરી શકો. જો આમાં બળ આપેલું છે, બળ. ઉર એટલે હૃદય. બરાબર છે. ઉર એટલે હૃદય, આ રહ્યું હૃદય. સ્મિત એટલે હાસ્ય. સ્મિત એટલે હાસ્ય. અને કંચન એટલે ઉજળું કહી શકાય એને, ઉજળું કહી શકાય. બીજું બી એમાંથી શોધી લઈએ આપણે તો કોઈ પણ આમાંથી તમે શોધી શકો છો તમારી જાતે બી. બરાબર છે. કંચનનું તો તમે તમારી જાતે શોધી લેજો. ઓકે દેન, આ આપણું કાવ્યનું સમજૂતી થઈ. મેં તમને કાવ્ય એક્સપ્લેન કરી, એના પછી કાવ્યના શબ્દાર્થ હતા આપણા. અભ્યાસ હતો, જે અભ્યાસના આપણે MCQ જોઈ લીધા. MCQ પછી આપણે સ્વાધ્યાય જોયું. સ્વાધ્યાયમાં સમાનાર્થી અને વિરોધી શબ્દ. ઓકે. એના પછી સમાનાર્થી વિરોધી શબ્દ પછી આપણે શબ્દકોશ પ્રમાણે શબ્દ ગોઠવવાના જોઈ લીધા. તો કંકર મેં તમને પહેલાં જ કહ્યું કે કંકર કથી સ્ટાર્ટ થાય. કમાં બી કેવું હોય પાછું કે કથી થતા બીજા શબ્દો આપેલા હોય ને તો તમારે કક્કાવારી જોવી પડે, બારાક્ષરી. ક, કા, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ. બરાબર. તો તમારે એ જોઈને તમારે શોધવું પડે. પણ આમાં કંકર એકલું જ આપેલું છે આપણને. આ કંકર એકલું જ છે. બરાબર છે. તો કંકર તમારે એકલું હોય તો પહેલાં કંકર તમે લખી શકો, પછી ખ વાળું પર સીધા શોધવા. ખનો સીધો શબ્દ તમે શોધી શકો. ખ પછી ગ. બરાબર છે. અને એના પછી તમને છેલ્લી એક્સરસાઇઝ આપણે કરી કે જે સમાનાર્થી શબ્દ, મેં બધા સમાનાર્થી શબ્દ તમને અહીંયા શોધી આપ્યા. એક કંચનનું મને મળતું નહોતું તો તમે તમારી જાતે હોમવર્કમાં શોધી લેજો. કંચનનું બી મળી જશે. બરાબર. કંચન એટલે તમે એવું કંચન જેવું નથી કહેતા, લીલું કાચ જેવું, કંચન જેવું, એવી રીતે. તો એનું પણ તમને સોનું, કંચન એટલે સોનું, જો મળી ગયું આપણને. આ રહ્યું સોનું, કંચન જેવું. બરાબર. એટલે સોનું કહી શકાય. એટલે આપણે એક્સરસાઇઝ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ બધી જ. તો તમારે આ એક્સરસાઇઝ તો હું તમને આન્સર્સ સેન્ડ કરીશ, એમાં તમારે PDFમાંથી કમ્પ્લીટ કરી લેવાનું છે. તો અહીંયા
Poem number 7 is complete. Pagle Pagle. Okay? Bye then.